मेरे भाई बहन सगर्भा माताओं હોય ને એને તો ખાસ કરીને ભાગવત કથા, રામ કથા, દેવી ભાગવતની કથા તો અવશ્ય વાંચવી. અમારી માતાઓને તો કોઈ પણ જગ્યાએ ચૂકાય નહીં. દેવી ભાગવતની કથા અવશ્ય સાંભળવી. કોઈ પણ માય માટે જીવનની અંદર કેમ જીવન જીવવું ને એ દેવી ભાગવતનો ગ્રંથ તમને શીખવાડે છે. અને કદાચ જો તમારી પાસે તમને ક્યાંય દેવી ભાગવતની કથા ચેનલોમાં નથી આવતી, પણ દેવી ભાગવતની કથા જો તમને સાંભળવા ન મળે ને તો મારી દેવી ભાગવતની કથાનો સેટ છે, લઈ લેજો. અમારા આશ્રમે કથા થઈ હતી ને દેવી ભાગવતની, એનો સેટ છે, લઈ લેજો. તમારા ભાઈ પાસે છે. ખાસ કરીને માતાઓને સાંભળવા જેવી છે. શું કામ કે મેરે ભાઈ બહેન, જે માતા છે ને એ કોખની અંદર બાળક હોય ત્યારે એ કથા સાંભળે ને તો એ બાળક શુરવીર બને. मेरे भाई बहन